प्रतिवर्ष योजाती गिरनारनी परिक्रमाનું અનેરું મહાત્મ્ય છે, પણ આ વર્ષે કમોસમી વરસાદને કારણે પરિક્રમા રદ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। જો કે આ નિર્ણયથી ત્યાંના વેપારીઓને ખૂબ મોટો આર્થિક ફટકો પડ્યો છે। આવો જાણીએ જૂનાગઢના વેપારીઓની વ્યથા। गिरनारनी લીલી પરિક્રમા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પણ આ વર્ષે કમોસમી વરસાદને કારણે માર્ગ ધોવાઈ જતા તંત્રને પરિક્રમા રદ કરવાનો નિર્ણય કરવો પડ્યો। પરિક્રમા રદ થતા ત્યાંના સ્થાનિક વેપારીઓને કરોડો રૂપિયાની આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। દાણાપીઠમાં મસાલા, લોટ, ચોખા, શ્રીફળ સહિત ઘી અને પૂજાના સામાનનું વેચાણ ઘટી ગયું છે। ઘણા ઉતારા મંડળોએ કરેલા ઓર્ડર કેન્સલ કર્યા છે અને કેટલાકે તો માલ પણ પરત મોકલ્યો છે। વેપારીઓ કહે છે કે દર વર્ષે લીલી પરિક્રમા દરમિયાન કરોડો રૂપિયાની લેવડ દેવડ થતી હોય છે, પરંતુ આ વર્ષે પરિક્રમા બંધ રહેવાથી અંદાજે 100 કરોડથી વધુનું નુકસાન થયું છે। ભવિષ્યમાં રસ્તા અને જે પ્રાથમિક સગવડતાઓ છે એની ઉપર ખાસ તંત્ર ધ્યાન આપે તો ખૂબ જ સારું આગળ થઈ શકે એવું છે। ખૂબ જ મોટો ફટકો છે, કારણ કે જે 10-20% જે ખરીદી થઈ છે એમાંથી એ પરત લેવા આવે છે। જે સ્ટોક કરી રાખ્યો છે એમાં તો કેરી ક્યારે વેચાણ થશે એનું જ કંઈ નક્કી નથી થતું। તંત્રએ લોકોની સુરક્ષાને ધ્યાને લઈને આ નિર્ણય તો લીધો છે, પણ વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જૂનાગઢની આર્થિક સ્થિતિ આ બે મેળા પર નિર્ભર છે, ખાસ લીલી પરિક્રમા અને મહાશિવરાત્રી। આ વખતે પરિક્રમા બંધ થતા દાણાપીઠના વેપારીઓને તથા પરિક્રમા બંધ રહેવાથી નાના વેપારીઓ, રિક્ષાવાળા, ફ્રૂટવાળા, શાકભાજીવાળા સૌને 20 થી 25 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે। બીજી જૂનાગઢની જનતાને જે ટર્નઓવર જે ફરવું જોઈએ છે, એ લોકો જે હોટલોમાં છે, આ તે જે પરિક્રમા આવે, યાત્રાળુ જે આવે એ લોકો હોય જૂનાગઢમાં હરે ફરે, અને જે એ પૈસાનું ટર્નઓવર જે થવાનું હોય એ નથી થયું, એટલે જૂનાગઢને ઘણો ફટકો છે। કોઈને કોઈ કારણસર નાના મોટા જે વેપારીઓ હોય છે એમને પણ એન કેન પ્રકારે માલો પરત લીધેલા છે। ઘણા વેપારીઓને પરિસ્થિતિઓ ગંભીરતાના હિસાબે સમજીને માલો પરત લીધેલા છે। આના હિસાબે ઘણી મોટી નુકસાની લોકોને સહન કરવાનો વારો આવ્યો છે। જૂનાગઢની અંદર ઓમ જોવા જાય તો કોઈ બહુ મોટા ઉદ્યોગો નથી, કોઈ મોટા વેપાર ધંધાઓ નથી। ખાલી એક આ લીલી પરિક્રમાનો મેળો અને મહાશિવરાત્રિનો મેળો જે બે ભરાય છે એને લીધે થઈને જૂનાગઢની આર્થિક જીવાદોરી સમાન બની રહે છે। 15 લાખ પબ્લિક જે આવે છે ને 5 દિવસ અહીંયા રોકાય છે, તો મોટા મોટી ખાલી એક અંદાજો મારીએ અને દરેક માથાદીઠ 1000 રૂપિયા જો ખર્ચ કરતો હોય તો જૂનાગઢને 100 કરોડનો આર્થિક ફટકો પડેલો છે। ઉત્તર પ્રદેશ સરકારની જેમ અહીં પણ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે। गिरनार परिक्रमा માટે લાંબા ગાળાનું આયોજન કરવાની વેપારીઓની આ માંગ પર તંત્ર ક્યારે વિચાર કરશે એ જોવું રહ્યું। પરેશ બુદ્ધભટ્ટી, TV 13 ગુજરાતી, જૂનાગઢ।